નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેં ગઈ વખતના વિડીયોમાં નષ્ટ સમીકરણની ચર્ચા કરી. આજે નષ્ટ સમીકરણ ઉપર આધારિત કેટલાક એક્ઝામ્પલ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જાહેર પરીક્ષામાં પૂછાય છે, તૈયાર કરવાના છે. સમજાવું છું કઈ રીતે કરવાનું, બિલકુલ સરળ છે. તો નષ્ટ સમીકરણનો ઉપયોગ ક્યારે કરાય? તો કે બિન પ્રમાણિત શેલ હોય ત્યારે. બિન પ્રમાણિત શેલ કોને કહેવાય? તો જેની સાંદ્રતા 1 મોલ કરતા ભિન્ન હોય તો તેવા સેલને બિન પ્રમાણિત શેલ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા નિકલ પ્લસ 2 ની સાંદ્રતા 0.1 મોલ અરે 1 મોલ કરતા ભિન્ન છે. સિલ્વર આયનની સાંદ્રતા પણ 1 મોલ કરતા ભિન્ન છે. માટે એનોડ અર્ધ શેલ પણ બિન પ્રમાણિત છે, કેથોડ અર્ધ શેલ પણ બિન પ્રમાણિત છે, આખો શેલ બિન પ્રમાણિત છે. અને બિન પ્રમાણિત શેલનો વોલ્ટેજ આપણે શોધવો હોય તો નષ્ટ સમીકરણનો આપણે ઉપયોગ કરવો પડે. તો નષ્ટ સમીકરણ શું છે? તો તમને ખ્યાલ છે, ઈ સેલ બરાબર E0 શેલ 0.059/n log Q. આ નષ્ટ સમીકરણનું મૂળભૂત સૂત્ર છે. એક પછી એક આપણે શોધવું પડે. સૌ પ્રથમ આપણે E0 શેલ શોધવો. તો E0 શેલ મેં તમને ગઈકાલે પણ સમજાવ્યું હતું. E0 શેલ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ માઇનસ E0 રિડક્શન. બંને વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલનો તફાવત. આ જે વિદ્યુત ધ્રુવ છે એ આપણી જમણી બાજુનો હશે, આ વિદ્યુત ધ્રુવ એ ડાબી બાજુ હશે. એટલે અહીંયા આપણે આ રીતે પણ લખી શકીએ કે જમણી બાજુ કયો વિદ્યુત ધ્રુવ છે? તો કે સિલ્વર +1 માંથી સિલ્વર માઇનસ E0 ડાબી બાજુ એટલે કે આ બાજુ. આ બાજુ કયો ધ્રુવ છે? તો કે નિકલ. આમ પણ લખી શકાય, આમ પણ લખી શકાય, પણ આમ લખવામાં સંજ્ઞામાં ધ્યાન રાખવાનું કે આ પ્રક્રિયા સૂચવે છે. આનો ઓક્સિડેશનાંક +1 તો આનો ઓક્સિડેશનાંક 0 એટલે રિડક્શન સૂચવે છે. રિડક્શન પોટેન્શિયલનો તફાવત એટલે E શેલ. અહીંયા પણ +2 0 એટલે આ પણ રિડક્શન પ્રક્રિયા સૂચવે છે. E0 Ni માંથી Ni+2 લખાય? તો કે ના લખાય. કેમ? આનો ઓક્સિડેશનાંક 0, આનો ઓક્સિડેશનાંક તેના વીજભાર જેટલો +2 ઓક્સિડેશનાંકમાં વધારો થયો, માટે આ પોટેન્શિયલ એ ઓક્સિડેશન પોટેન્શિયલ સૂચવે છે. તફાવત તો એનો જ થાય, સમાન મૂલ્યોનો. સમાન પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલનો જ આપણે તફાવત બાદબાકી કરવાનો. એટલે અહીંયા પર રિડક્શન પોટેન્શિયલ, અહીંયા સંજ્ઞા સ્વરૂપે પર રિડક્શન પોટેન્શિયલ આપણે લખવું પડે. ક્લિયર મિત્રો? ધ્યાન આપો. છતાં કદાચ આવું ન ફાવે તો આપણે રાઈટ એન્ડ લેફ્ટ સાઈડ હવે એના મૂલ્યો મૂકીશું. અહીંયા બરાબર ચકાસવાનું કે આપેલા પોટેન્શિયલના મૂલ્યો કયા છે, ઓક્સિડેશન કે રિડક્શન. તો કે કઈ રીતે ખબર પડે? તો કે એનો ઓક્સિડેશનાંક ગણો, આનો +1, આનો 0. ઓક્સિડેશનાંકમાં વધારો થયો, માટે આ જે મેં મૂલ્ય આપેલું ઘટાડો થયો, મારી ભૂલ, ઘટાડો થયો, માટે આ જે મૂલ્ય આપ્યું એ રિડક્શન પોટેન્શિયલનું છે એટલે 0.80 માઇનસ. અહીંયા કયું મૂલ્ય છે? ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલ? આનો ઓક્સિડેશનાંક +2 છે, આનો 0 છે. ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો, રિડક્શન થયું. આપેલું મૂલ્ય રિડક્શન પોટેન્શિયલ છે, આપણે રિડક્શન પોટેન્શિયલ જ મૂકવાનું છે એટલે તેનું તે જ મૂલ્ય મૂકીશું. આનું સાદુરૂપ આપીશું તો આપણને એનું મૂલ્ય 1.05 વોલ્ટેજ પ્રાપ્ત થશે. તો E0 શેલ આવી ગઈ. હવે આપણે નંબર 2 શું નક્કી કરવાનું છે? તો કે n પણ નક્કી કરવાનો છે, q પણ નક્કી કરવાનો છે. એટલે n અને q નક્કી કરવા. n અને q નક્કી કરવા માટે ફરજિયાત આપણે સમીકરણ લખવું જ પડે. એનોડિક ઓક્સિડેશન. કોનું ઓક્સિડેશન થયું? તો કે આ બાજુનું ધ્રુવનું ઓક્સિડેશન થયું. Ni માંથી શું થયું? Ni +2 + 2 ઇલેક્ટ્રોન.
એ પ્રમાણે કેથોડિક રિડક્શન લઈએ. કેથોડ ઉપર રિડક્શન થયું. કોનું રિડક્શન થયું? તો કે Ag+1 નું Ag માં થયું, Ag+1 નું Ag માં થયું. અહીંયા ઓક્સિડેશન આંકનો તફાવત એકનો છે એટલે એક ઇલેક્ટ્રોન આપણે મૂકવો પડે. પરંતુ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા દરમિયાન જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તેટલા જ ઇલેક્ટ્રોન રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન મેળવે. ટૂંકમાં ઇલેક્ટ્રોનનો વિનિમય સમાન હોવો જોઈએ. અહીંયા ઇલેક્ટ્રોનનો વિનિમય સમાન છે ચકાસવાનું. તો કે ના, ઇલેક્ટ્રોન બે છૂટા પડ્યા, એક મેળવ્યો, ઇલેક્ટ્રોનનો વિનિમય સમાન નથી. માટે સમાન કરવા માટે આપણે આ સમીકરણને 2 વડે ગુણીશું એટલે આ 2 થઈ જશે, આ પણ 2 થઈ જશે. આ પણ કુલ સરવાળો લઈએ, કુલ પ્રક્રિયા લઈએ. કુલ પ્રક્રિયા લઈએ તો નિકલ એ ઘન પદાર્થ છે, સોલિડ છે, વત્તા Ag એ પોતે આયન છે, નિકલ +2 આયન છે, Ag ઘન પદાર્થ છે. આપણે સિમ્બોલ લખવું હોય તો લખીએ તો 2Ag. ક્લિયર સરવાળો એને આ 2 ઇલેક્ટ્રોનનો લોપ થઈ ગયો. તો મિત્રો અહીંયા n ની કિંમત આપણને પ્રાપ્ત થઈ ગઈ કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા દરમિયાન અથવા રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો? તો કે 2. ઇલેક્ટ્રોનનો વિનિમય કેટલો? તો કે 2. તેથી n બરાબર 2. હવે q ની ગણતરી કરવી પડે. q બરાબર ભાગફળ. ભાગફળ એટલે અગાઉ પણ સમજાયું છે કે નિપજોની સાંદ્રતા ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતા. નિપજો કઈ કઈ છે? તો કે નિકલ +2 છે, Ag છે, નિકલના 1 મોલ છે એટલે ઘાત 1, પણ 1 ઘાત લખવાની પ્રથા નથી. સિલ્વર ને આગળ 2 મોલ છે એટલે 2 લખવાની પ્રથા છે. જેટલા મોલ હોય એટલી સંખ્યા એની સાંદ્રતા દર્શાવ્યા પછી ઘાતમાં લખવાની પ્રથા છે. જેમ કે અહીંયા નિકલ, નિકલ એ પોતે ધાતુ છે, સિલ્વર પોતે આયન છે. નિકલના 1 મોલ છે એટલે ઘાત 1 પર લખવાની પ્રથા નથી. સિલ્વર આયનની આગળ 2 મોલ છે માટે સાંદ્રતાનો આપણે વર્ગ કરવો પડે. ગઈકાલે સમજાવ્યું તો તે મુજબ અથવા અગિયાર સાયન્સમાં તમને ખબર છે કે સિલ્વર એ પોતે ધાતુ તત્વ છે, જ્યારે નિકલ પણ કેવો છે? ધાતુ તત્વ છે, વિદ્યુત ધ્રુવ છે, ધાતુનો સળિયો છે. એટલે સિલ્વર અને નિકલ એ ધાતુ છે. અને ધાતુ હોવાથી તેની જે સાંદ્રતા છે એ સાંદ્રતા આપણે કેવી ગણીશું? અચળ ગણીશું. માટે આ બંને ધાતુ તત્વ હોવાથી બંનેની સાંદ્રતા અચળ ગણીશું. અને અચળ સાંદ્રતા હોવાથી તે આપણે લખવાની પ્રથા નથી અથવા એ અચળ સાંદ્રતા કાઢી નાખીશું. તો શું બનશે? તો કે Ni+2 બનશે. આ તો અચળ બની ગયું. કેમ? ફરીથી સમજાવું. કેમ અચળ? ઘન પદાર્થ, ઘનની સાંદ્રતા અચળ ઘન એટલે અચળ હોય એટલે આપણે q ની ગણતરીમાં અચળાંક આપણે લેતા નથી. હવે નિકલ, નિકલ પણ ધાતુ જ છે એટલે એની સાંદ્રતા પણ અચળ. સિલ્વર આયન લઈએ. હવે નિકલ +2 સિલ્વર +1 ની સાંદ્રતા ધ્યાનમાં લેવી પડશે. દાખલામાં મિત્રો નિકલ +2 ની સાંદ્રતા આપી દીધી છે. નિકલ +2 ની સાંદ્રતા 0.160 ભાગાકારમાં Ag+1 ની પણ સાંદ્રતા આપી દીધી છે 0.002. પણ એનો શું કરીશું વર્ગ? ક્લિયર? મિત્રોનું સાદુરૂપ આપશો તો આટલી કિંમત પ્રાપ્ત થશે. સાદુરૂપ આપો તો આટલી જ કિંમત પ્રાપ્ત થશે. ક્લિયર? મેં સીધું સાદુરૂપ મૂકી દીધું છે. તો n પણ આવી ગયો, q પણ આવી ગયો. હવે આપણે ત્રીજો મુદ્દો E સેલ શોધવો. અને E સેલ શોધવો હોય તો આપણે કોનો ઉપયોગ કરીશું? નર્સના સમીકરણનો. તો E સેલ શોધવો એટલે E સેલ બરાબર E0 સેલ. તો E0 સેલ ની કિંમત કેટલી હતી? તો E0 સેલ ની કિંમત હતી 1.05 માઇનસ
0.059 ની તો ફિક્સડ મૂલ્ય છે. કઈ રીતે આવ્યું ગઈકાલે મેં સમજાવ્યું હતું. n કેટલા? તો n તમને થશે 2 log કેટલા થશે? તો log થશે 4000. q ની કિંમત આપણે 4000 થઈ. આનું સાદુરૂપ આપીએ તો 0.059/2 log. મિત્રો સાદુરૂપ તમે ગમે તે રીતે આપી શકો, ગમે રીતે આપી શકો. અને કેરેક્ટરીસ થશે કેટલી? તો એની કેરેક્ટરીસ થશે, આનું સાદુરૂપ બરાબર, મારી ભૂલ છે, આટલું થાય, 40,000 થાય. મિત્રો આનું સાદુરૂપ તમે આપો તો 4.10⁻⁴ અને +4 થશે. થશે 1.05. તમે તમારી રીતે પણ સાદુરૂપ આપી શકો. અહીં મેં સાદુરૂપ આપવામાં એક શૂન્ય મૂકવાનું ભૂલી ગયો તો શૂન્ય મૂકી. હવે અહીંયા 10⁴. સીધું સાદુરૂપ આપવું હોય તો પણ આપી શકાય. અને ઘાત કેટલી? 4. log 4. log 4 એટલે 40. 40 નો log થશે 60/21. મિત્રોનું સાદુરૂપ તમે તમારી રીતે ગમે તે રીતે આપો તો પણ જવાબ આટલો જ થશે. 10⁴ એટલે 4 મૂક્યા, 4 નો log 60/21 સીધું મૂકી દીધું. અને તમે ગણતરી કરો તો સીધો જવાબ આપણે મૂકી દઈએ તો આની ગણતરી કરતા 0.9142 વોલ્ટેજ થશે. 4 આંકડામાં લઈ જવો હોય તો 1 2 3. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સાદુરૂપ તમારી રીતે આપો, સાદુરૂપ તમે તમારી રીતે ગમે તે પદ્ધતિ, અંકગણિતની રીતે આપો, લોગ ટેબલની રીતે આપો તો પણ જવાબ આટલો જ થશે. તો નષ્ટ સમીકરણને આધારે તમે સરળતાથી દાખલો ગણી શકો, બિન પ્રમાણિત. હવે દાખલો બીજો લઈએ. એમાં સમીકરણ આપેલું છે, શેલ આપ્યો નથી, સાંકેતિક નિરૂપણ આપ્યું નથી. આ શેલમાં થતી પ્રક્રિયા સૂચવે છે. વિદ્યાર્થી મિત્રો, શેલમાં થતી પ્રક્રિયા સૂચવે તો આપણને સરળતાથી દાખલો ગણાય. ઈ સેલ પણ આપી દીધો છે, આપણે શોધવાનું છે ઈ સેલ. વિદ્યાર્થી મિત્રો બરાબર જુઓ, આ બંને દાખલા એક જ છે, પરંતુ બંને દાખલાની રજૂઆત ભિન્ન સ્વરૂપમાં છે. આપણે આ બાબતનું પણ બરાબર ધ્યાનમાં રાખવું પડશે. જાહેર પરીક્ષામાં એકની એક વસ્તુ છે પણ અલગ અલગ રીતે પૂછાય છે. આ એ વિદ્યુત રાસાયણિક સેલ સ્વરૂપમાં, સાંકેતિક સ્વરૂપમાં આપ્યું, જ્યારે આ સમીકરણ સ્વરૂપમાં. આ દાખલો ગણવો તો ક્યાંથી શરૂ કરવો પડે? તો E0 સેલ તો આપેલું છે એટલે આપણે આ ગણતરી કરવાની જરૂર નથી. જો તમે આ દાખલો ગણો તો પછી E0 સેલ સીધું આપ્યું છે એટલે ગણતરી કરવાની કોઈ જરૂર નથી. સમીકરણ પણ તમને આપી દીધું છે એટલે સમીકરણ લખવાની પણ જરૂર નથી, સીધું સમીકરણ આપ્યું છે. સમીકરણ ઉપરથી ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આપણે નક્કી કરી શકીએ. ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરીએ. અહીંયા પણ વીજભાર +2 છે, અહીંયા પણ વીજભાર +2 છે, એટલે વીજભાર +2 હોવાથી n બરાબર 2 સીધું લખી શકીએ. q ની ગણતરી આ રીતે કરી શકીએ. આ રીતે ટૂંકમાં મિત્રો આ બે દાખલા એક જ છે, પણ આ દાખલો પુસ્તકમાં આપેલો છે, આ દાખલો નીટમાં પૂછેલો છે. પુસ્તકના દાખલા જ નીટમાં પણ થોડો ફેરફાર કરે, સાયન્સ આપણને ખબર પડવી જોઈએ. અને નીટમાં આપણે સરળતાથી ગણતરી કરવા માટે આ મૂલ્ય આપી દીધું છે, n આપી શોધી શકાય, q શોધવાના બાકી, રમા કિંમત મૂકો, આની આ કિંમત આપણે સરળતાથી શોધી શકીએ. ટૂંકમાં મારે કહેવાનો અર્થ છે કે આ બંને દાખલા એક જ છે, રજૂઆત કરવાની બાબતમાં જ ભિન્નતા હતી.
હવે ધ્યાન આપો, ત્રીજો દાખલો જોઈએ, બરાબર સમજજો. ત્રીજો દાખલો, તો ત્રીજો દાખલો એક્ઝામ્પલ નંબર 3 એ પણ અગત્યનો છે. શેલ બિન પ્રમાણિત છે, સાંદ્રતા 1 મોલર કરતા ભિન્ન છે અને બિન પ્રમાણિત શેલનો EMF શોધવો હોય તો તમારે નષ્ટ સમીકરણનો ઉપયોગ કરવો પડે. તો નષ્ટ સમીકરણ તમારે લખવું પડે E શેલ બરાબર E0 શેલ 0.09 n log Q. આપણે યાદ રાખવાનું જ છે, EMF શોધવાનો છે, E0 શેલ શોધવો પડે. તો પહેલું સ્ટેપ છે E0 શેલ શોધવું, અને E0 શેલ માટેનું સૂત્ર પણ યાદ રહે કે બંનેના રિડક્શન પોટેન્શિયલનો તફાવત બોલાય. રિડક્શન પોટેન્શિયલ તફાવત એટલે બાદબાકી. અહીંયા કયા વિદ્યુત ધ્રુવનો? તો કે આપણે જમણી બાજુ રાઈટ વિદ્યુત ધ્રુવ. સાંકેતિક પરિભાષામાં લખવું તો E0 જમણી બાજુ કયો વિદ્યુત ધ્રુવ આપ્યો છે? તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લખવો હોય તો H+ માંથી H2 +1 માંથી 0 રિડક્શન થયું, રિડક્શન પોટેન્શિયલ. ક્લિયર મિત્રો? હવે આપણે કઈ સાઈડ લખવું પડે? લેફ્ટ સાઈડ. એટલે કે બ્રોમિન વાયુરૂપ ધ્રુવ લખીશું E0 Br - 2. વિદ્યાર્થી મિત્રો, મેં સાચું લખ્યું છે? લખવાનું છે રિડક્શન પોટેન્શિયલ. પોટેન્શિયલ એટલે એનર્જી E બોલાય રિડક્શન પોટેન્શિયલ. આનો ઓક્સિડેશનાંક -1 છે, આનો ઓક્સિડેશનાંક 0 છે. ઓક્સિડેશનાંકમાં શું થયું? તો કે અનઓક્સિડેશનાંકમાં વધારો થયો. તો પછી કયો પોટેન્શિયલ આવ્યો? ઓક્સિડેશન પોટેન્શિયલ આવ્યો. લખવાનો રિડક્શન પોટેન્શિયલ. તો આ રીતની સંજ્ઞા લખાય નહીં, તો તેના કરતા ઉલટી સંજ્ઞા આપણે વિરુદ્ધ સંજ્ઞા લખવી પડે. એટલે Br2 માંથી Br - 1. અનઓક્સિડેશનાંક 0, અનઓક્સિડેશનાંક તેના બીજભાગ જેટલો -1, એટલે રિડક્શન પ્રક્રિયા થઈ. એટલે રિડક્શન પ્રક્રિયા થઈ રિડક્શન પોટેન્શિયલ. ક્લિયર મિત્રો? હવે આપણે ધ્યાન આપીએ હાઇડ્રોજનનું ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલની જરૂર પડી. અહીંયા રિડક્શન પોટેન્શિયલની જરૂર પડી. આપ્યો છે ખરો? વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ કે ઓક્સિડેશન પોટેન્શિયલ ક્યારેય પણ દાખલામાં આપશે નહીં, કારણ એનું મૂલ્ય ચોક્કસ. કેટલું મૂલ્ય છે? તો કે 0 હાઇડ્રોજનના રિડક્શન પોટેન્શિયલ કે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય ચોક્કસ છે અને 0 છે. એટલે 0 વોલ્ટેજ છે, એટલે રકમમાં ક્યારેય આપે નહીં. ક્લિયર કોન્સેપ્ટ? હવે આપણે અહીંયા ધ્યાન આપવું અગત્યનું છે. જરૂર કોની છે? તો કે રિડક્શન પોટેન્શિયલ. આપેલા દાખલામાં બરાબર ધ્યાન રાખવું, આપેલી માહિતીમાં પોટેન્શિયલ આપેલો છે. આ પોટેન્શિયલ આપેલો છે, પણ કયો પોટેન્શિયલ છે ચકાસવો પડે. અહીંયા બ્રોમિનનો ઓક્સિડેશનાંક -1 છે, એના વિજભાર જેટલો. Br2 તટસ્થ છે, ઓક્સિડેશનાંક 0 છે. અહીંયા ઓક્સિડેશન આંકમાં વધારો થયો, માટે આપેલું મૂલ્ય એ ઓક્સિડેશન પોટેન્શિયલ. વિદ્યાર્થી મિત્રો, જરૂર કોની છે? તો જરૂર 0 માંથી -1, એટલે કે રિડક્શન પોટેન્શિયલની જરૂર છે. ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય આપ્યું છે, જરૂર છે રિડક્શન પોટેન્શિયલ. ભૂલમાં તમે આનું આ જ મૂલ્ય મૂકીને દાખલો ગણો છો, પણ યાદ રાખો કે રકમની અંદર આપેલા પોટેન્શિયલના મૂલ્યો એ કયા છે ચકાસવા પડે. જરૂર છે સૂત્રમાં રિડક્શન પોટેન્શિયલને, માટે જો મૂલ્ય રિડક્શન પોટેન્શિયલને આપેલા હોય અગાઉના દાખલાની જેમ, તો સીધા મૂકી દેવાના, ચકાસવાના. પણ આપણે ચકાસતા માલુમ પડ્યું કે આ
કઈ પ્રક્રિયા સૂચવે છે? તો કે ઓક્સિડેશન પ્રક્રિયા સૂચવે છે. માટે મૂલ્ય છે ઓક્સિડેશન પોટેન્શિયલ. જરૂર કોની છે? તો કે રિડક્શન પોટેન્શિયલ. આપણને ખબર છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો સમાન છે, પરંતુ પરસ્પર વિરુદ્ધ છે. શા માટે? કે ઓક્સિડેશન દરમિયાન થતી પ્રક્રિયા રિડક્શન દરમિયાન થતી પ્રક્રિયા વિરુદ્ધ છે, અને હાઇડ્રોજનની સાપેક્ષે આ વોલ્ટેજ બનેલા હોવાથી બંનેના મૂલ્યો એ પરસ્પર વિરુદ્ધ થઈ જાય. માટે આપણે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણે શોધવું હોય તો પછી આના કરતાં કયું મૂલ્ય મૂકવું પડે? તો આના કરતાં આપણે ઉલટું મૂલ્ય, એટલે કે પ્લસ મૂકવું પડ્યું. યાની કે E0 Br2 માંથી Br-1 કેટલું મૂલ્ય થાય? 1.09. કેમ? કે આ જે મૂલ્ય છે એ ઓક્સિડેશન છે, જરૂર છે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશનાંક 0 અને -1. ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો, રિડક્શન થયું, રિડક્શન પોટેન્શિયલ થયું, એટલે આના કરતાં આનું મૂલ્યનું ચિહ્ન વિરુદ્ધ થયું. મૂલ્ય સમાન પણ પરસ્પર વિરુદ્ધ. મૂકી દીધું એટલે આનો જવાબ આવશે 1.09. ક્લિયર? હવે નંબર 2, E0 શાલ આવી ગયું. N અને Q શોધવાના. N અને Q શોધવા એક જ મેથડ છે. N અને Q શોધવા હોય તો સમીકરણ આપેલું હોવું જોઈએ અથવા શોધવું પડે. અહીંયા સમીકરણ આપણે શોધીશું. દાખલા તરીકે લઈશું અહીંયા એનોડિક ઓક્સિડેશન થયું. કોનું ઓક્સિડેશન થયું? તો પછી આ વિદ્યુત ધ્રુવનું ઓક્સિડેશન થયું. હંમેશા આપણે ડાબી બાજુ બતાવીએ છીએ, એટલે એનું ઓક્સિડેશન થશે Br- માંથી Br2. આનો ઓક્સિડેશનાંક 0 છે, સોરી આનો ઓક્સિડેશનાંક -1 છે, 0. ઓક્સિડેશનાંકમાં વધારો થયો, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ. અહીંયા Br2 છે તો અહીંયા 2 થશે, તો અહીંયા પણ 2 વડે ગુણવા પડે. ઓક્સિડેશનાંકનો તફાવત 2 નો થયો તો અહીંયા આપણે 2 ઇલેક્ટ્રોન મૂકવા પડે. કેથોડિક રિડક્શન, કોનું રિડક્શન થશે? તો પછી કહી શકાય કે જમણી બાજુના ધ્રુવો રિડક્શન કરે. તો એની જે રિએક્શન થશે H+ માંથી H2. આનો ઓક્સિડેશનાંક +1 છે, આનો ઓક્સિડેશનાંક 0. આના ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો, અને ઘટાડો થયો એટલે રિડક્શન થયું, અને હાઇડ્રોજન 2 છે તો સંતુલિત કરવા માટે પણ મારે 2 મૂકવા પડે, તો ઓક્સિડેશનાંકનું પણ 2 વડે ગુણવા પડે. ઓક્સિડેશનાંકમાં તફાવત 2 નો છે, માટે અહીંયા રિડક્શન અર્ધ પ્રક્રિયામાં 2 મૂકવા પડે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા દરમિયાન 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન 2 ઇલેક્ટ્રોન મેળવે છે. ઇલેક્ટ્રોનનો વિનિમય સમાન છે, માટે અહીંયા કોઈ પણ અર્ધ પ્રક્રિયાને 2 વડે કે પછી કોઈ ગુણક વડે ગુણવાની જરૂર પડતી નથી. કુલ પ્રક્રિયા લઈએ. કુલ પ્રક્રિયા તો 2Br-1 2H+ Br2H. ક્લિયર? તો પછી આના આધારે N નક્કી થયા. N એટલે કેટલા? ઓક્સિડેશન અથવા રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર 2. N બરાબર 2 આવી ગયા. Q કેટલા શોધીશું? Q એટલે ભાગફળ, અને ભાગફળ આપણે સરળતાથી શોધી શકીએ. અહીંયા લઉં છું Q. Q એટલે ભાગફળ. નિપજોની સાંદ્રતા ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતા. સહગુણક 2 હોવાથી, મોલની સંખ્યા 2 હોવાથી સાંદ્રતાનો આપણે વર્ગ કરવો પડી, એટલે સાંદ્રતાનો આપણે વર્ગ કરવો. ફાઇનલ? હવે આની સાંદ્રતા Br2 તો વાયુ છે, અને વાયુ હોવાથી તેનો સાંદ્રતા અચળ ગણીએ છે. હાઇડ્રોજન પણ વાયુ છે, એની સાંદ્રતા 1 બાર, અને પણ આપણે 1 બાર, માટે બંનેની સાંદ્રતા અચળ છે, 1 છે એટલે 1 લખીશું. વાયુરૂપ છે એનું દબાણ 1 બાર છે, એટલે આપણે 1 બાર મૂકીશું. આપણને 1 એટલે 1 ભાગાકારમાં
Br માઇનસ 1 નો સ્ક્વેર, એની સાંદ્રતા કેટલી? તો કે એની સાંદ્રતા આટલી 0.010. H પ્લસ ની સાંદ્રતા કેટલી? તો કે H પ્લસ ની સાંદ્રતા આટલી 0.030 nm. મિત્રો આનું સાદુરૂપ આપીશું તો 1/9 into 10⁻⁻8 થશે. ક્લિયર? હવે શું નક્કી કરીશું? તો કે ઈ સેલ શોધો. મિત્રો આપણે ગણતરીમાં સમય બગાડતા નથી એટલે સીધે મૂકી દઉં છું. ઈ સેલ ગણવું તો ઈ સેલ બરાબર E0 સેલ મૂકી દો -1.09 માઇનસ. ક્લિયર કોન્સેપ્ટ? આ જે કિંમત આપણે શોધી છે એ આપણે અહીંયા મૂકી દીધી -0.059/n. n ની કિંમત કેટલી શોધી? E0 સેલની કિંમત મૂકી, n ની કિંમત કેટલી શોધી? તો કે 2, તો એની કિંમત log q ભાગફળની કિંમત કેટલી શોધી? તો ભાગફળની કિંમત આટલી શોધી 1/9 into 10⁻⁸. 1.09 આપણે આ છેદમાં અંશમાં લઈ જઈએ. આ ગણતરી તો તમને ખબર છે, વારંવાર તમને આ ગણતરી આવડે છે. ક્લિયર? તો હવે આનું તમે સાદુરૂપ આપશો. તો -7.0458 અને આનું બધું સાદુરૂપ તમે આપશો તો -1.31. આટલો જવાબ આવશે. મિત્રો સાદુરૂપ આપવામાં મેં સમય બગાડ્યો નથી, કારણ કે આ સાદુરૂપ આપવામાં આપણે સમય બગાડીશું નહીં. સાદુરૂપ તમને આવડે છે, 11 સાયન્સમાં પણ તમે શીખેલા હશો, અથવા તો 12 સાયન્સમાં પણ તમે ફિઝિક્સમાં પણ, અથવા તો 11 સાયન્સમાં ગમે તે ચેપ્ટરોમાં પીએચ વાળા ચેપ્ટરોમાં આવતું. એટલે અને આધારે આપણે આ કિંમત શીખીશું. ક્લિયર કોન્સેપ્ટ? એટલે આજે નષ્ટ સમીકરણને એપ્લિકેશન, નષ્ટ સમીકરણ પર આધારિત દાખલા આપણે ગણ્યા. અને આવા દાખલા તો કે 1 કે 2 કે 3 નથી, આવા દાખલા તો અસંખ્ય છે. કેમ? વિદ્યુત ધ્રુવ બદલે સાંદ્રતા બદલે. આ સાંદ્રતા અહીંયા પણ લખ્યા, સાંદ્રતા અહીંયા લખી, જવાબમાં થોડી ભિન્નતા આવે. એટલે મિત્રો નષ્ટ સમીકરણ પર આધારિત દાખલાઓ તૈયાર કરો, એ પણ તમને પૂછે છે. આવતીકાલે આપણે અર્ધ કોષની નષ્ટ સમીકરણનો આપણે ઉપયોગ શીખીશું.